અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે ડેથ સર્ટિફિકેટ મળી રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। મૃતકના પરિવારજનોએ જમાલપુર આરોગ્ય ભવન ધક્કા નહીં ખાવા પડે, સિવિલ હોસ્પિટલમાંથી જ ડેથ સર્ટિફિકેટ મળી જશે। સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ડેથ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે। આરોગ્ય વિભાગના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં જ હાજર રહેશે। ડીવાયએમસી કક્ષાના 3 અધિકારી આ કામગીરી ઉપર નજર રાખશે અને સુનિશ્ચિત કરશે કે જેટલા પણ મૃતકો છે તે તમામના પરિવારજનોને ડેથ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાંથી જ મળી રહે। સામાન્ય સંજોગોમાં ડેથ સર્ટિફિકેટ લેવું હોય તો જમાલપુર આરોગ્ય ભવન જવું પડતું હોય છે, પરંતુ આ ઘટનામાં જે મૃતકો છે તેમના પરિવારજનોને તેમના ડેથ સર્ટિફિકેટ હોસ્પિટલમાંથી મળી જશે। સિવિલ હોસ્પિટલમાંથી જ ડેથ સર્ટિફિકેટ મળી જશે। સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ડેથ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે। આરોગ્ય વિભાગના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં જ હાજર રહેશે। ડીવાયએમસી કક્ષાના 3 અધિકારી આ કામગીરી ઉપર નજર રાખશે અને સુનિશ્ચિત કરશે કે જેટલા પણ મૃતકો છે તે તમામના પરિવારજનોને ડેથ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાંથી જ મળી રહે। સામાન્ય સંજોગોમાં ડેથ સર્ટિફિકેટ લેવું હોય તો જમાલપુર આરોગ્ય ભવન જવું પડતું હોય છે, પરંતુ આ ઘટનામાં જે મૃતકો છે તેમના પરિવારજનોને તેમના ડેથ સર્ટિફિકેટ હોસ્પિટલમાંથી મળી જશે।